તો અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રોંગ સાઈડમાં વાહન ચલાવવા હવે ભારે પડશે। પોલીસે રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકો સામે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે। ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ વાહન ચાલકો કે જેઓ સુધરતા નથી, થલતેજ વિસ્તારમાં વાહન ચાલકો મોટા પાયે રોંગ સાઈડ જતા જોવા મળ્યા। પોલીસ જવાન હોવા છતાં પણ લોકો બિલકુલ બિંદાસપણે રોંગ સાઈડમાં વાહન હંકારતા જોવા મળી રહ્યા છે। થલતેજ અંડરપાસ વિસ્તારમાં પહેલા લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળ્યા અને રોંગ સાઈડમાં જતા વાહનોને કારણે ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા મિહિર લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, જે ગુજરાત હાઈકોર્ટની ટકોર હતી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે, તેમ છતાં ક્યાંક લોકોની અંદર જ ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે। લોકો બિલકુલ બિંદાસપણે રોંગ સાઈડમાં વાહન હંકારતા જોવા મળ્યા છે, ત્યારે જે ડ્રાઈવ ચાલી રહી છે એ ડ્રાઈવમાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? बिल्कुल मयूरी, जे प्रमाणे समग्र जे मामलो सामे आव्यो छे, रोंग साइडमां वाहनो चलाववा अने हाईकोर्टनी टकोर जे पोलीसने करवामां आवी छे कि मात्र ने मात्र जे इश्यू थयेला जे चलन छे ते अने पैसा जे रोकड़ जे रकम जे आवे छे ते दंड करेली रकमना आंकड़ा मात्र ना बताओ परंतु कामगीरी है तो करो। एटला माटे ज जे रोंग साइडनी जे ड्राइव है ते हवे पूर जोश में हमणां चलाववामां आवशे। तमे अत्यारे दृश्यों जुओ छो, थलतेज में जे आपणे ऊभा छीए अत्यारे आ जे व्यक्ति है, जे एक्टिवा चालक है, ते पोते अहीं यू टर्न पर जे रोंग साइड में पोतानुं वाहन हवे लई जवा माटे तमे जुओ छो कि तैयार ऊभा छे, मात्र राह जोई रह्या छे कि जेवो तेमने ग्रीन सिग्नल मळे कि ते गाड़ी है ते वाળી दे। परंतु तेमने क्यांक ने क्यांक केमेरानी सामे जोईने हवे आ रोंग साइडनुं जे तेमनुं कार्य हतुं ते मुलतवी राख्युं छे। अने અહીં ઘણા બધા એવા વાહન ચાલકો છે જે પોતે વાહન છે તે અહીંથી રોંગ સાઈડમાં ચલાવતા હોય છે। ત્યારે હાઈકોર્ટની જે ટકોર હતી, જે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવતી હતી, ત્યારે તમને એક દ્રશ્યો એક પણ બતાવવા માંગીશ કે સામેની બાજુ તમે જોઈ શકતા હશો કે જે પોલીસ કર્મી જે ઊભા છે, ટ્રાફિકના જે પોલીસ કર્મી તે સામેની બાજુ ઊભા છે, પરંતુ જ્યાં ખરેખર જરૂર છે ત્યાં કોઈ ઊભું નથી। એટલે સવાલો જે હાઈકોર્ટના હતા તે હજી તેમના તેમ જ ક્યાંક ને ક્યાંક પડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોંગ સાઈડમાં ખરેખર જરૂર આ બાજુ છે, પરંતુ તે બાજુ છે પોલીસની ડ્રાઈવ અને પોલીસના જવાનો તે ઊભા છે। અને બીજી બાજુ જોવા જઈએ તો જે ટ્રાફિક જે કંટ્રોલ કરવાનું હોય ત્યાં ખરેખર તમે જુઓ છો અત્યારે અહીંયા બીજો પણ એક રસ્તો છે। આ જે રસ્તો છે તે સામાન્યપણે આપણે એસજી હાઈવે કહેતા હોઈએ છીએ, જે સરકાર દ્વારા જે બનાવવામાં આવે છે, પરંતુ તમે જુઓ છો કે આ એક વાહન ચાલક છે જે આ રસ્તા પરથી આવે છે, જે માનવ સર્જિત રસ્તો છે। આ જે ફૂટપાથ છે તેને તોડીને સરસ મજાનો આ એક માનવ સર્જિત રસ્તો બનાવવામાં આવ્યો છે કે ત્યાંથી વાહન ચાલકો છે, તમે જુઓ છો કે ફૂલ સ્પીડમાં આવતા વાહન ચાલકોની સામે પોતે ગાડી છે તો ત્યાંથી બાઇક છે, એક્ટિવા છે, જે પણ ટુ વ્હીલર ગાડી છે તે ત્યાંથી કાઢતા હોય છે। અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક બનવાનું જે સમસ્યા ઊભી થાય છે, અકસ્માત બનવાની જે સમસ્યા ઊભી થાય છે, તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ટકોર છે તે પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। અને એક વીકલી રિપોર્ટ પણ આપવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન પોલીસ છે જે કડક કાર્યવાહી કરશે, કામગીરી છે પોતાની જે કરશે, સાથે જ પેનલ્ટી, લાયસન્સ સસ્પેન્ડ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ હાઈકોર્ટે ક્યાંક ને ક્યાંક વિચાર કરવાની જે વાત હતી તે પણ રજૂ કરી હતી। ચોક્કસથી એવું કહી શકીએ હાલમાં કે 6 મહિનાના જો ખાલી આંકડાની જ વાત કરીએ તો 17 કરોડથી પણ વધુ દંડ છે તે રોંગ સાઈડ માટે લેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તો પણ લોકો છે તે આ માનવા તૈયાર જ નથી। તમે જોઈ શકો છો અત્યારે અહીં ફરી એકવાર એક વાહન ચાલક આવ્યા છે, તે પોતે આ રસ્તા પરથી નીકળવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ ફરી એકવાર કેમેરો જોઈને તે અહીંથી તેમને આ કાર્ય છે તે મુલતવી રાખ્યું હતું। એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે ડ્રાઈવની જે વાત કરવામાં આવે છે, જે હાઈકોર્ટની ટકોરની એક વાત કરવામાં આવે છે કે પોલીસ દ્વારા ખૂબ જ કડક પગલાં લેવામાં આવે અને ટ્રાફિકની અને અકસ્માતની જે મુખ્ય સમસ્યાઓ બનતી હોય છે, અકસ્માતમાં લોકોના જીવ જતા હોય છે રોંગ સાઈડમાં આવતા વાહનોના કારણે, ક્યાંક ને ક્યાંક જે રાઈટ સાઈડમાં પોતાના જે વાહન ચલાવતા હોય તેમની અમુક પ્રકારની સ્પીડ હોતી હોય છે અને તેના જ કારણે તે પોતે જજમેન્ટ નથી લઈ શકતા અને ત્યારબાદ આવી ઘટનાઓ છે તે વારંવાર સામે આવતી હોય છે। એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે હાલમાં જે પ્રમાણે આ દૃશ્યો આપણે જોવાય છે કે અગાઉ પણ
થોડાક જ સમય અગાઉ અહીં એક સાથે 5-6 જે વાહન ચાલકો છે તે પોતે રોંગ સાઈડમાં જતા હતા, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હવે વાહન ચાલકો છે તે કેમેરો જોઈને સામેથી હવે જે ગાડી છે તે રાઈટ સાઈડમાં ચલાવવા લાગ્યા છે. તમે હાલમાં જુઓ છો એક વાહન ચાલક તમને અત્યારે જોવા મળતો હશે, જે પોતે હવે આ જે રસ્તો છે ત્યાં તેમણે યુટર્ન મારવાનો પ્રયાસ તેમણે કર્યો છે અને હવે તે વળી રહ્યા છે. એટલે અત્યારે તે પણ રાહ જોઈ રહ્યા છે કે જેવું કોઈ વાહન રૂકે કે તે પોતે રોંગ સાઈડમાં પોતાનું વાહન જવા દે. એટલે આ જેવી ગાડી અહીંયા જશે તરત એક ટ્રાફિકનું સર્જન થશે. તમે જુઓ છો અત્યારે હાલમાં આ ગાડી છે રોંગ સાઈડમાં પ્રયાણ તેને કરી ચૂક્યું છે અને કોઈ પણ જાતની કોઈ ચિંતા વગર, કોઈ ડર વગર વાહન ચાલક છે તે સરસ મજાના, તમે જુઓ છો કે સામેથી એટલી રફતારમાં ગાડીઓ આવે છે છતાં પણ તે પોતે વાહન છે તે એવી રીતે લઈ જઈ રહ્યા છે. આપણે પ્રયત્ન કરશું કે જો આપણી સાથે તે બોલી શકે તો. ના, અત્યારે તેમને બોલવું નથી ક્યાંક ને ક્યાંક, જે પ્રમાણે તે સ્પીડમાં જતા રહે છે. એટલે જે રોંગ સાઈડની વાત હતી, જે ડ્રાઈવની વાત હતી તે કરવામાં આવી રહી છે, પરંતુ જ્યાં જરૂર છે ત્યાં કરવામાં નથી આવી રહી, પરંતુ તેની જગ્યાએ સામેના 4 રસ્તે કરવામાં આવી રહી છે. આપણે થોડો પ્રયત્ન કરશું જો અહીંથી આપણે તે દ્રશ્યો બતાવી શકીએ તો, કારણ કે તે સામેના જે રસ્તા છે, સામેનો જે કટ છે ત્યાં પોલીસના જવાનો ક્યાંક ને ક્યાંક ઊભા છે. તમે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકતા હશો ત્યાં પણ એક આવી જ રીતની કટ છે કે ત્યાં જે યુવાનો છે, જે વાહન ચાલકો છે તે ત્યાંથી પણ રોંગ સાઈડમાં આવતા હોય છે. અને તે જ રીતે અત્યારે હાલમાં અહીં પણ કે જ્યાં ખરેખર જરૂર છે ત્યાં પણ પોલીસની ડ્રાઈવ છે ક્યાંક ને ક્યાંક નથી ચાલી રહી ને લોકો સરેઆમ મસ્ત મોજીલા થઈને ગાડી છે ત્યાંથી વાળી રહ્યા છે ને ત્યાં એના જ લીધે ક્યાંક ને ક્યાંક આપણે ચોક્કસ એવું કહી શકીએ કે તકલીફો છે જે ઊભી થઈ રહી છે. અને જે ટકોર કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક દ્રશ્યો જોઈને અત્યારે સમગ્ર અમદાવાદની પરંતુ સમગ્ર ગુજરાતને અત્યારે ખ્યાલ આવ્યો છે કે હાઈકોર્ટ દ્વારા ટકોર કેમ કરવામાં આવી છે. લોકો માત્ર ને માત્ર પોતાના જે સ્થળે છે ત્યાં વહેલા પહોંચવાનું વિચારે છે, પરંતુ તે નથી વિચારી રહ્યા કે તે જે રસ્તો અપનાવી રહ્યા છે તે ખરેખર રસ્તો યોગ્ય છે કે કેમ. કારણ કે દર વખતે જ્યારે આવી રીતના બનાવ બનતા હોય, અકસ્માતના બનાવ બનતા હોય ત્યારે રોંગ સાઈડમાં વાહનો આવતા હોય તે અકસ્માતના બનાવો વધુ પડતા છે જે સામે આવતા હોય છે. બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી આપવા બદલ.